એક બે નહીં પણ એક સાથે 50 જેટલા પશુઓની પાંજરાપોળમાંથી ચોરી થયાનું સામે આવ્યું। આણંદ મહાનગરપાલિકા સંચાલિત રૂપાપુરા ખાતે આવેલ પાંજરાપોળમાં ચોરીનો બનાવ બન્યો। રાત્રિના સમયે 50 જેટલા પશુઓની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થતા તંત્ર દોડતું થયું। અહીં મહત્વનું એ છે કે આ પાંજરાપોળમાં સીસીટીવી પણ નથી લગાવવામાં આવ્યા। ઘટના બન્યા બાદ પાલિકાએ હવે સીસીટીવી લગાવવાની કામગીરી હાથ ધરી છે। અમે પોલીસને જાણ કરી છે। પોલીસ તપાસ કરી રહી છે અને એની આજુબાજુના સીસીટીવી કેમેરા પણ ફૂટેજ ચેક કરી રહી છે, જેથી પોલીસ તપાસની અંદર જે આવે એ પ્રમાણે પછી આગળની કાર્યવાહી કરવામાં આવે છે। નગરપાલિકા દ્વારા હાલમાં તો તાત્કાલિક ધોરણે ત્યાં સીસીટીવી કેમેરા મૂકવાની કામગીરી હાથ ધરેલ છે, તેમજ ત્યાંના જે વોચમેન છે એને બદલવાની કામગીરી કરવામાં આવેલ છે। તો ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલી એક મોબાઈલ શોપમાં ચોરીની ઘટના બની છે। લેપટોપ, સ્માર્ટ વોચ તેમજ રોકડ રકમ સહિત લાખો રૂપિયાના સામાનની ચોરી થતા ખળભળાટ મચ્યો છે। તસ્કરો કાચના દરવાજાને તોડીને દુકાનમાં ઘૂસ્યા હતા અને લાખોના સામાનની ચોરીને અંજામ આપ્યો હતો। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। હાલ એ ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। લેપટોપ, એક્સ્ટ્રા એક્સેસરી થઈને બધું લાખની ઉપરનો માલ ચોરી થયેલો છે। અમે ફૂટેજમાં જોયું છે તો એક જ વ્યક્તિ છે જે કટિંગ કરીને તાળા અને હથોડાથી ગ્લાસ તોડીને અંદર એન્ટર થઈને ચોરી કરેલી છે। તો મહેસાણા ઊંઝાના મકતુપુરા હાઈવે પર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પાર્કિંગમાં મૂકેલ પિકઅપ ડાલામાંથી રોકડ રકમ, મોબાઈલ, સોનાના માદડિયા, સોનાના નથણીની ચોરી કરવામાં આવી। હાઈવે પર સમ્રાટ થ્રેસરના પાર્કિંગમાં મૂકેલ પિકઅપ ડાલામાંથી ચોરી થઈ છે। રાજસ્થાનથી મકતુપુર આવેલ ઓમારામ માળી સાથે બની હતી આ ઘટના। ટોટલ 1,15,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ। ઊંઝા પોલીસ મથકે આ મામલે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે।